રાજ્યના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે, ત્યારે સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે જે છે ચેમ્બરોની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વર્ણિમ સંકુલ 1ના ત્રીજો અને ચોથો માળ જે છે તેઓની માટે યથાવત જ રાખવામાં આવ્યો છે. મંત્રી હર્ષ સંઘવી જે છે સ્વર્ણિમ સંકુલ 2માં બેસતા હતા, તેઓને હવે નાયબ મુખ્યમંત્રી બનતા માળ 2 અને તેઓને પહેલા નંબરની ચેમ્બર ફાળવવામાં આવી છે. કનુભાઈ દેસાઈ, જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવરિયા, નરેશભાઈ પટેલ, અર્જુન મોઢવાડિયા, ડૉક્ટર પ્રદ્યુમનસિંહ વાંઝા અને રમણભાઈ સોલંકીને આ તમામને સ્વર્ણિમ સંકુલ 1માં ચેમ્બર ફાળવવામાં આવી છે, જ્યારે સ્વર્ણિમ સંકુલ 2ની અંદર ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસરિયા, મનીષાબેન વકીલ, પરસોત્તમ સોલંકી, કાંતિલાલ અમૃતા, રમેશભાઈ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિકભાઈ વેકરિયા, પ્રવીણભાઈ માળી, જયરામભાઈ ગામિત, તિકમભાઈ સાંગા, કમલેશભાઈ પટેલ, સંજયસિંહ મૈડા, પૂનમચંદ બરડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજા આ તમામને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ચેમ્બર ફાળવવામાં આવી છે. તબક્કાવાર આ તમામ જે છે મંત્રીઓ પોતાના ચાર્જ સંભાળશે.